નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો એમાં આપણે કાલે પ્રશ્ન નંબર 1 જોયો હતો કે ભારતની અંદર આવેલી વિવિધ જાતિઓ અને એનો વસવાટ. ત્યારબાદ આજે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈ રહ્યા છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો. યાદ રાખવાનું છે, ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રશ્ન ઘણી બધી વખત પૂછાય છે કે ભારતના પ્રાકૃતિક વારસા વિશે જણાવો, અથવા ભારતના પ્રાકૃતિક વારસામાં કોઈ પણ બે મુદ્દાઓ લખો, એવો પણ પ્રશ્ન પૂછાય છે. તો આપણે આજે જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો. આમ જોવા જઈએ તો વારસો છે એના બે પ્રકાર હોય છે. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. યાદ રાખવાનું છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો બેનો તફાવત પણ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. તો એક બાબત યાદ રાખી લેવી કે પ્રાકૃતિક વારસો એટલે જે વારસો કુદરત દ્વારા રચાયેલો હોય એ વારસો, બરાબર. અને જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસો એટલે કે એમાં માણસ દ્વારા કંઈક નિર્મિત, એટલે કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું હોય તે વારસો છે એ આપણો સાંસ્કૃતિક વારસો ગણાશે. અને પ્રાકૃતિક જે કુદરત દ્વારા રચાયેલો વારસો હોય તેને આપણે પ્રાકૃતિક વારસો કહીશું. દાખલા તરીકે પર્વતીય પ્રદેશ છે, તો પર્વતીય પ્રદેશ છે એ માણસ દ્વારા ન બની શકે, કુદરત દ્વારા, એટલે કુદરતી વારસો કહેવાય, એટલે કે પ્રાકૃતિક વારસો. ત્યાર પછી આપણે એમ કહેવી કે ભાઈ તાજમહેલ છે, લાલ કિલ્લો છે, તો એ કયો વારસો કહેવાય સાહેબ? તો એને કહીશું આપણે સાંસ્કૃતિક વારસો. અને જે કુદરત દ્વારા નિર્મિત છે, જંગલો છે, નદીઓ છે, એ કહીશું આપણે પ્રાકૃતિક વારસો. તો જોઈએ આપણે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કઈ રીતે? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધો. આપણે પર્યાવરણ વગર રહી શકવી તેમ નથી, એટલે આપણે એની સાથે સંબંધો કેવા છે? નિકટતમ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વત, નદી, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશ, રણનો પણ સમાવેશ થાય છે, તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રાકૃતિક સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણી ટૂંકમાં બધી જરૂરિયાત છે કે એમાં આહાર, પાણી, શુદ્ધ હવા તેમજ નિવાસને લગતી બધી જ જરૂરિયાતો છે એ કુદરત દ્વારા આપણી બધી જરૂરિયાતો પૂરી થાય છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથામાં જોવા મળે છે. 1 માર્કનો પ્રશ્ન આ પૂછાઈ ગયેલો છે કે પ્રકૃતિ સાથેના આપણા વ્યવહાર શ્રદ્ધાપૂર્ણ હોવાના ઉદાહરણો કેમાં જોવા મળે છે? તો યાદ રાખવાનું છે તમારે કે ભાઈ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, બે જ મુદ્દા છે, બરાબર. પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથા. પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો ક્યાં જોવા મળે છે? આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધ જોવા મળે છે. આપણા જે લોકગીતો છે, શાસ્ત્રીય સંગીત છે, એમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધ જોવા મળે છે. ફાગણ ફોરમ તો આવ્યો ગીત તમે ઘણી વખત સાંભળ્યું હોય, તો એ બધા ગીત છે એ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે. આપણા ગીત, તહેવાર, કવિતાઓ, ચિત્રમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે એ પણ મોટે ભાગે પ્રકૃતિ ઉપર આધારિત છે.
હવે આપણે એક એક ટોપિક જોતા જઈએ. તો પ્રાકૃતિક વારસાનો પહેલો છે ભૂમિ દ્રશ્ય. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. આ કુદરતી રીતે રચાયેલો આકાર છે, એટલે એને કીધું છે ભૂમિ દ્રશ્ય. હવે તમારે ખાલી યાદ રાખવાનું છે ભૂમિ દ્રશ્ય, બસ. પછી બધું હિમાલય પર્વતનું વર્ણન છે, બીજું કાંઈ છે નહીં, જે તમે ધોરણ 9ની અંદર સરસ રીતે ભણેલા છો. તો ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. રણ પ્રદેશ આવી જાય, મેદાની પ્રદેશ આવી જાય, એ બધા ભૂમિ આકાર કહેવાય. હિમાલયમાં અનેક પ્રકારના ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. હવે ખાલી યાદ રાખી લ્યો કે તમારો ટૉપિક હતો ભૂમિ દ્રશ્ય. 2 માર્કમાં તમારે પૂછાય કે પ્રાકૃતિક વારસા તરીકે ભૂમિ દ્રશ્યનું વર્ણન કરો. તો સાવ સાદી રીતે લખી નાખવાનું છે કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હવે એનું વર્ણન હિમાલયમાં છે શું? તો કે ભાઈ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ છે, ખનિજો છે, પશુ પક્ષીઓ છે, બરફથી છવાયેલા શિખરો છે, તેમાંથી ઘણી બધી મોટી મોટી નદીઓ બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે એવી નદીઓ છે. દાખલા તરીકે ગંગા, તરાઈના જંગલો છે, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ યાત્રા સ્થળ છે, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. તો આવી રીતે તમારે 2 માર્ક માટે 4 મુદ્દા આરામથી મળી રહેશે. ત્યાર પછી જોઈએ આપણે, યાદ રહી ગયું ભૂમિ દ્રશ્ય. ભૂમિ દ્રશ્યની અંદર તમારે યાદ રાખવાનું છે હિમાલય પર્વત. તો પ્રાકૃતિક વારસાનો બીજો મુદ્દો છે નદીઓ. નદીઓ વિશે આપણે આરામથી ગમે એટલું લખી શકીએ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. યાદ રાખજો, બધી જ સંસ્કૃતિની શરૂઆત, કોઈ પણ દેશની સંસ્કૃતિ હોય, આ દેશની સંસ્કૃતિની શરૂઆત નદી કિનારેથી જ થઈ હોય. તો ભારતની સંસ્કૃતિ છે એ પણ સિંધુ નદી અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામેલી છે. ત્યાર પછી ભારતમાં નદીઓ કેટલી બધી છે? સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ એટલે સારામાં સારી અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણ, મકાન, લીપણ, ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવી નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. જો અહીંયા આગળ એક ખાસ ધ્યાન રાખવાનું છે, આ ઉપરાંત માટીના વાસણ, મકાન, લીપણ આ બધું છે ને મોટે ભાગે નદી કિનારે જ થતું હતું. શું કામ? તો કે પાણી માટીના વાસણની બનાવવા માટે પાણીની જરૂરિયાત પડે. તો ત્યારે આપણને ખબર છે કે અત્યારે જે આપણે ટાંકા બનાવીને રાખવી છે એવા ટાંકા હતા નહીં. એટલે મોટે ભાગે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પાણી જ્યાં આગળ મળતું હોય ત્યાં જ જવું પડતું. તો ઉદ્યોગો માટે આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવે છે. આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્ય અને વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. નદી કિનારાની સવારનું દૃશ્ય, સાંજનું દૃશ્ય સરસ મજાનું હોય. ઘણી વખત ચિત્રકારો દ્વારા એના વિશે ચિત્રો સરસ મજાના દોરાયેલા હોય. કવિઓ દ્વારા સરસ મજાની કવિતાઓ લખાઈ હોય. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. હવે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે લોકમાતા શબ્દ આપ્યો કોને? નદીઓ માટે લોકમાતા શબ્દ વપરાય, પણ એ શબ્દ આપ્યો કોને એ ખ્યાલ હોવો જોઈએ આપણને.
તો એ તમારે ગોતીને રાખવાનો છે, અને જે આપણો હોમવર્ક આપીએ એમાં તમારે લખવાનો છે કે નદીઓને છે એ લોકમાતા કોને કીધું? કોકે કીધું છે. તો ત્યાર પછી જોયું વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેથી સાથે તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. હવે આમાં તમારે છે ને યાદ રાખવાનો છે, ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન. તો કે ભારતની પ્રજા આદિ સમય, આદિ એટલે જૂનો સમય, આદિ શબ્દનો બીજો કંઈ મતલબ નથી, આદિ એટલે જૂનો, પર્યાવરણ પ્રેમી રહ્યો છે. આપણે પર્યાવરણ પ્રત્યે તો ખૂબ પ્રેમ છે તે પહેલેથી, જેથી સાક્ષી તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રત્યેનો પ્રેમ, છોડવાઓ મહત્ત્વનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. વનસ્પતિ છે એ પોતે જ ખોરાક જાતે બનાવે છે, બાકી આપણે બધાએ એના ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપ દીપ કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે દરેકના ઘરે તુલસીનો છોડ હોય છે, પીપળો, વડ આ બધાની પૂજા થાય છે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રત છે એ બહેનો દ્વારા રહેવાતું હોય છે, અને તેની અંદર વડ એટલે કે વડલાની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ બધા આપણા જીવનને સમૃદ્ધ બનાવવાવાળા છે. ધન ધાન્યથી લહેરાતા ખેતર હોય, ધન ધાન્ય એટલે અનાજ, કઠોળ, વનસ્પતિથી ભરેલા જંગલો, એમાંથી આપણને સરસ મજાના ઉપયોગી ફળ છે, શાકભાજી છે મળી રહે. પછી તો કે પ્રાચીન કાળથી આપણે સમૃદ્ધ બનાવ્યા છે. હરડે છે, આંબળા છે, બહેડા, કુંવરપાઠું, અરડોસી, લીમડો વગેરે ઔષધીય તથા મોગરો, ગુલાબ, કમર, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પે માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિના અસરકારક પ્રભાવ રહ્યો છે. આમ જોવા જઈએ તો આપણું જીવન છે વનસ્પતિ વગર શક્ય નથી. વનસ્પતિ છે એના આધારિત જ છે. એક તો સૌથી મોટી વાત એ છે કે વનસ્પતિ દ્વારા જ તે આપણને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. ત્યાર પછી જોવા જઈએ તો વનસ્પતિ છે એ આપણને અનાજ, ફળ ફળાદી, શાકભાજી અને ઉપયોગી એવી બધી જ ઔષધિઓ પૂરી પાડે છે. સુગંધ માટે ફૂલ છે એ આપણને કામ લાગે. વન્યજીવન, વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી તો હતો જ, સાથે સાથે પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વાઘ, સિંહ, હાથી, ગેંડા, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા અને સાપ વચ્ચે બહુ મોટી લડાઈ થાય એટલે નોળિયો પણ ઘણા બધા જોઈ છે. ઘો છે, તમે કાંકીડાને કદાચ જોયા હોય તો કાંકીડાથી થોડુંક મોટા સ્વરૂપનું હોય એ ઘો કહેવાય. શાહુડી એના ઓલા પીછા હોય. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. પ્રશ્ન પૂછાય છે કે વિશ્વમાં એશિયાઈ સિંહ અત્યારે હાલ માત્ર ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકો કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. મોટાભાગના દેવતાઓ જે વાહનો મોટાભાગના પ્રાણીઓ છે એ આપણા દેવી દેવતાઓ છે એના વાહનો છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય વધાર્યું છે. તો તમને યાદ હશે આપણી રાષ્ટ્રીય જે મુદ્રા છે
એની અંદર પણ 4 સિંહોની આકૃતિ છે. જે ફોટો પાડવામાં આવે તો માત્ર 3 જ સિંહ આવે છે. તમે આપણા જે પૈસા છે, નોટ છે કે સિક્કા છે, એની અંદર પણ એ મુદ્રા છે. તો એમાં ઘોડો, હાથી અને બળદ આટલાની આકૃતિ મૂકવામાં આવી છે અને સત્યમેવ જયતે એવું લખેલું છે. તો અહીંયા સુધી તમને છે એ સમજાઈ ગયું છે કે ભાઈ ભારતનો પ્રાકૃતિક વારસો આપણે કોને કહીશું. તો ત્યાર પછી હવે આપણે આ પ્રશ્ન છે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો. તો જો એમાં આગળ પ્રાકૃતિક વારસાના ઘણા બધા દ્રશ્યો, હિમાલય પર્વત છે, નદીઓના દ્રશ્ય છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને વન્યજીવો, એટલે કે ઘણી બધી વખત આવા જંગલ વિસ્તારની અંદર અમુક જાતિઓ છે એ પણ રહેતી હોય છે. તો પ્રાકૃતિક વારસો છે એ અહીંયા પણ તમને દેખાડવામાં આવેલો છે. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને પ્રશ્ન છે એ આખો યાદ રહી ગયો છે અને આવી જ રીતે તમે યાદ રાખજો તો તમને વધારે યાદ રહેશે. જો પ્રશ્ન યાદ રહી જાય તો એનો જવાબ છે એ જોયા વગર લખવાની ટેવ પાડજો. તો તમને લાંબા સમય સુધી એ પ્રશ્નનો જવાબ છે એ ભૂલાશે નહીં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.